ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ડાકોર સહિત કાલસર, નેશ, ધુણાદરા, સુઈ, આગરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે। ડાકોરના રણછોડજી મંદિરની બહાર પાણી ભરાયા છે, જેના કારણે મંદિરે દર્શન આવતા શ્રદ્ધાળુઓને પણ અત્યારે હાલાકી પડી રહી છે। મંદિર બહાર પાર્ક કરેલા ટુ વ્હીલર પણ હાલ પાણીમાં જોવા મળી રહ્યા છે। તો ખેડા જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ છે અને સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। આજે વહેલી સવારથી સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘો મન મૂકીને વરસ્યો। કહી શકાય કે સવારે 3 વાગે જે રીતના વરસાદની શરૂઆત થઈ, ધીમી ધારે સૌ પ્રથમ તો વરસાદ શરૂ થયો, ત્યારબાદ પવન સાથે ધોધમાર વરસાદ યાત્રાધામ ડાકોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર એટલે કે આગરવા, નેસ, કાલસર, ધુણાદરા સહિતના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો, તેમાં મન મૂકીને વરસ્યો। જે રીતના ખેડૂતોને વરસાદની જરૂર હતી તે જ રીતનો વરસાદ અહીં આગળ વરસતા દેખાયો છે। પરંતુ યાત્રાધામ ડાકોરની જો વાત કરીએ તો યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર બહાર ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા દેખાયા। એટલે પ્રી મોન્સૂનની જે કામગીરી છે ડાકોર નગરપાલિકાની તે ખુલ્લી પડી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કારણ કે સામાન્ય વરસાદમાં જો આ રીતની પરિસ્થિતિ હોય તો વધુ વરસાદ વરસે તો કેવી પરિસ્થિતિ હોય તે પણ આપણે સમજી શકીએ છીએ। હાલ તો જે દુકાનદારો છે તે પણ દુકાન પોતાની ખુલ્લી કરી અને બેઠા છે, પરંતુ જે શ્રાવણ માસને લઈ અહીં આગળ હજારો ભક્તોની અહીં આગળ ભીડ હોય છે, પરંતુ આજે જે વરસાદને લઈ અહીં આગળ ભક્તોની ભીડ પણ દેખાઈ નથી। કહી શકાય કે જે યાત્રાળુઓ છે તે ક્યાંક ને ક્યાંક અહીં આગળ પોતાનું વ્હીકલ લઈને આવ્યા હતા, તેમના પણ વ્હીકલ અહીં આગળ જે રીતના પાણીમાં ગરકાવ થયેલા દેખાઈ રહ્યા છે। બીજી તરફ મહત્વની વાત કરવામાં આવે, અહીં આગળ ભક્તો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? કેતનભાઈ। કેતનભાઈ, વરસાદ પડ્યો છે, કેવી હાલત છે, શું લાગે? બહુ ખરાબ હાલત છે ને, હમણાં ખાલી કલાકથી જ એટલો બધો વરસાદ પડેલો છે, એટલે ગાડી બી અમે બહાર પાર્ક કરેલી છે ને ત્યાંથી અમે ચાલતા અહીંયા આવ્યા છે। તમે શું કહેશો? સામાન્ય વરસાદમાં જ રણછોડજી મંદિરની બહાર ગીચણ સુધીના પાણી ભરાય। અહીંયા અમને તો સુરતથી આવતા રસ્તામાં અહીંયા બહાર હાઈવે પરથી જ વરસાદ નડ્યો છે, પણ અહીંયા મંદિરના ગેટ પાસે આવ્યા અને ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા હોય છે। કહી શકાય કે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની ચોક્કસપણે પોલ ખુલી છે, કારણ કે આવતા જતા ભક્તોને ઢીચણ સુધીનું પાણી ઓળંગી અને ડાકોરના ઠાકોરના દર્શન કરવા મજબૂર છે। મહત્વની વાત કરવામાં આવે, દુકાનદારો દુકાન ખોલીને તો બેઠા છે, પરંતુ વરસાદના કારણે અહીં આગળ કોઈ પણ યાત્રાળુ આવ્યા નથી તે પણ ચોક્કસપણે લાગી રહ્યું છે। હાલ તો જે રીતની પરિસ્થિતિ છે ત્યારે નગરપાલિકાનો કોઈ પણ કર્મચારી અહીં આગળ ફરક્યો પણ નથી અને પાણીના નિકાલની વાત પણ નથી કરી રહ્યો। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, ડાકોર।